નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયમાં હું એમડી રાવળ મારી યુટ્યુબ ચેનલ એમડી એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. આપણે છેલ્લા 8 લેક્ચરોમાં માહિતીનું નિરૂપણ ચેપ્ટર નંબર 2નો અભ્યાસ કરી રહ્યા હતા. સતત અને અસતત બે પ્રકારના આવૃત્તિ વિતરણ. એમાં અસતત આવૃત્તિ વિતરણનો આપણે લાસ્ટમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આપણે સતત આવૃત્તિ વિતરણમાં આગળ લેક્ચર નંબર 8ની અંદર એક દાખલો શીખ્યા છીએ. આજે ફરી વખત એવું જ સતત આવૃત્તિ વિતરણ અને બીજો એક દાખલો શીખીએ. તો મિત્રો, તમારી સમક્ષ એક રકમ હાજર છે. 50 ખેતરોના ક્ષેત્રફળ. આ ક્ષેત્રફળ છે ને એ સતત પ્રકારનો ચલ કહેવાય, કારણ કે ક્ષેત્રફળ કોઈ પણ કિંમત ધારણ કરવા સક્ષમ છે. બે સીમાઓ વચ્ચેની કોઈ પણ કિંમતો ધારણ કરી શકે છે. તો ક્ષેત્રફળ હેક્ટરમાં નીચે પ્રમાણે છે. યોગ્ય આવૃત્તિ વિતરણ તૈયાર કરો. હવે આ છે માહિતી. 50 ખેતરોનું ક્ષેત્રફળ. પહેલા ખેતરનું ક્ષેત્રફળ છે 1.9 હેક્ટર. બીજા ખેતરનું ક્ષેત્રફળ છે 2.1 હેક્ટર, 4.2 હેક્ટર, 6.8 હેક્ટર, 5.5 હેક્ટર, 6.5 હેક્ટર. તો હવે મેં તમને આગળ દાખલા નંબર 1 મતલબ કે લેક્ચર નંબર 8ની અંદર કીધું હતું તે પ્રમાણે દાખલો ગણવા માટે સૌ પ્રથમ એક્સેલ અને એક્સએચ શોધી લેવા, કારણ કે વર્ગ તૈયાર કરવા પડશે. સતત ચલ છે એટલે સતત ચલ હોય તો વર્ગ તૈયાર કરવા માટે એક્સેલ ને એક્સએચ જરૂરી છે. કેમ જરૂરી? કે એક્સેલ ને એક્સએચ હોય તો આપણને ખબર પડે કે પહેલા વર્ગમાં એક્સેલ આવી જવો જોઈએ અને છેલ્લા વર્ગમાં એક્સએચ. મતલબ કે ક્યાંથી ક્યાં સુધી વર્ગ બનાવવા તે એક્સેલ અને એક્સએચ પરથી ખબર પડી શકે. તો આમાં એક્સેલ આપણે શોધીએ. સૌ પ્રથમ એક્સેલ 1.2. 1.2 થી નાનો કોઈ આંકડો દેખાતો નથી, મતલબ કે 1.2 છે તે એક્સેલ છે. 1.2 એક્સએચ. એક્સએચ આપણે શોધીએ 9.7. 9.7 થી મોટો આંકડો કોઈ છે જ નહીં. ચાલો, આ છે એક્સએચ. અહીંયા લખી દઉં છું 9.7. ચલો, માહિતીનો વિસ્તાર શોધીએ. આર. એક્સએચ માઇનસ એક્સએલ. એક્સએચ છે 9.7, 1.2 બાદ બાકી 8.5. તો આ થયો વિસ્તાર. હવે કેટલા વર્ગ બનશે, કેટલી વર્ગ લંબાઈ લઉં તો વર્ગની સંખ્યા વિસ્તારના છેદમાં વર્ગ લંબાઈ. હવે વિસ્તાર તો આપણે શોધી કાઢ્યો 8.5. જો હું 2 વર્ગ લંબાઈ લઉં, ખાલી 2 વડે ભાગી જુઓ તો 8.5ના અડધા થઈ જાય 4 ને 5. સમથિંગ 85ના અડધા કેટલા થાય છે? તો કે 44 દુ 88 થઈ જાય 42 એટલે 4.25 જેવું થશે. 4.25 એટલે 5 વર્ગ બન્યા. આપણે મિનિમમ 6 વર્ગ અને મેક્સિમમ 15 વર્ગ બનાવવાના હોય છે. તો આપણે વર્ગ લંબાઈ ઘટાડીએ ને તો વર્ગની સંખ્યા વધશે. 8.5 એટલે અંદાજે કેટલા વર્ગ બનશે? 9 વર્ગો. 9 વર્ગો બનશે. વર્ગ લંબાઈ 1 લઈશું તો 2 વર્ગ લંબાઈ લઈશું તો 5 વર્ગ બનશે. 5 વર્ગ ચાલે નહીં. ચલો, સૌ પ્રથમ ક્ષેત્રફળ આપેલા છે તો એક ક્ષેત્રફળ અહીં લખી દઉં છું.
હેક્ટરમાં. આવૃત્તિ ચિહ્ન, આવૃત્તિ. હવે પહેલા વર્ગમાં 1.2 આવી જવા જોઈએ, છેલ્લા વર્ગમાં 9.7 આવી જવા જોઈએ. એટલા માટે જ એક્સેલ અને એક્સએચ શોધવું પડે છે અને એટલા માટે જરૂર છે એક્સેલ અને એક્સએચની. તો 1.2, 9.7 વર્ગ લંબાઈ લેવાશે એક એકની અને વર્ગ બનશે 9. પહેલા વર્ગનું વિચારો, પહેલા વર્ગમાં 1.2 લાવવો છે અને વર્ગ લંબાઈ 1 લેવાની છે, એટલે શરૂઆત 1 થી કરવી પડે. 1 થી 2, 1 થી 2 અથવા તો 1 થી 1.9 આ રીતે પણ વર્ગ બને. 1 થી 2 પણ બને, 1 થી 2, 2 થી 3, 3 થી 4 એ રીતે પણ બનાવી શકો, પણ અનિવારક બનાવવું, કારણ કે આની આગળના લેક્ચરમાં આપણે નિવારક બનાવેલા, તો આમાં અનિવારક બનાવવું. 2 થી 2.9, 3 થી 3.9, 4 થી 4.9, 5 થી 5.9, 6 થી 6.9, 7 થી 7.9, 8 થી 8.9 અને 9 થી 9.9 ની અંદર એક્સએચ આવી જાય. ચાલો, અહીંયા કુલ સરવાળો તો કે 50. આને એન પણ કહેવાય વિદ્યાર્થી મિત્રો. આ વર્ગ તૈયાર થઈ ગયા. સતત આવૃત્તિ વિતરણની અંદર વર્ગ તૈયાર કરવા તે મોટામાં મોટું કામ છે. બાકી આવૃત્તિ ચિહ્ન અને લીટા કરવાનું એ કામ 5મા ધોરણવાળા પણ કરી શકે. અને કીધું હોય કે 1.9 કયા વર્ગમાં આવે, 1.9 પહેલા વર્ગમાં આવે, તો એ તો એને ખબર પડે, 5મા વાળા નહીં તે. એટલે આવૃત્તિ ચિહ્ન કરવાના છે. હવે પછી 2.1 બીજા વર્ગમાં, 4.2 4વાળા વર્ગમાં, 6.6 વાળા, 8, 5, 6, 9, 8, 3, 2, 4, 1, 3, 4, 9, 1, 6, 4, 2, 2, 1, 1, 3, 2, 5, 7, 2, 8, 6, 3, 1, 7, 1, 4, 1, 6, 4, 2, 5, 1.6, 3.8, 1.5, 1.6, 3.2, 1.7, 4.6, 3.8, 5.5, 6.5, સોરી અહીંયા નહીં આવશે, 6.5 અહીંયા આવશે,
ચાલો આવૃત્તિ ચિહ્નો ગણીએ. 12, 7, 7, 7, 4, 6, 2, 3, 2. આનું ટોટલ મારશો તો 50 થશે. વિદ્યાર્થી મિત્રો, આ હતું સતત આવૃત્તિ વિતરણ 9 વર્ગો વિના. આ ટાઈપના પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછશે. કદાચ પૂછે તો વધારેમાં વધારે 1 વર્ગ. અને હા, પ્રશ્ન એ થાય કે સાહેબ પરીક્ષામાં તો કેટલી વર્ગ લંબાઈ લેવી, જો એ વિદ્યાર્થી જાતે નક્કી કરતા હોય તો દરેકના વર્ગ અલગ અલગ ન બને? હા, બની શકે. જવાબ છે કે ભાઈ બની શકે, કેમ નહીં. દરેક વિદ્યાર્થીનો જવાબ અલગ અલગ આવી શકે. પણ એટલા જ માટે હું તમને એ કહું છું કે પરીક્ષામાં તમને કહી દેવામાં આવશે ઉપર જ કે 50 ખેતરોના ક્ષેત્રફળ હેક્ટરમાં નીચે પ્રમાણે છે. 9 વર્ગોવાળું આવૃત્તિ વિતરણ તૈયાર કરો. મતલબ કે વર્ગની સંખ્યા કહી દેશે, અથવા વર્ગ લંબાઈ કહી દેશે, અથવા તો વર્ગમાંનો કોઈ એક વર્ગ કહી દેશે. 3માંથી એક વસ્તુ. ક્યાં તો તમને વર્ગની સંખ્યા કહેશે ઉપર, અથવા વર્ગ લંબાઈ કહેશે, અથવા તો કોઈ પણ એક વર્ગ આપેલો હશે, શરૂઆતનો, છેલ્લો, ક્યાં તો મધ્યનો. કોઈ પણ એક વર્ગ આપશે. જો આ ટાઈપનું હોય, આ 3માંથી કોઈ પણ એક વસ્તુ આપેલી હોય તો સમજી જજો કે પરીક્ષા આપવા માટે 50 વિદ્યાર્થી બેઠા હોય ને તો 50-50નો જવાબ સરખો જ આવે. એક જ સરખો દાખલો બને, કોઈના અલગ વર્ગ બને નહીં. ગમે તેમ ઈચ્છો તો પણ અલગ વર્ગ બની શકે નહીં. હા, કોઈ વિદ્યાર્થી અનિવારક બનાવે, કોઈ નિવારક બનાવે. કદાચ માનો કે મેં 1.2 અરે 1 થી 2, 2 થી 3, 3 થી 4 એમ કર્યું હોત તોય આવૃત્તિ એક તો એટલી જ આવત. અને 1 થી 1.9 લખ્યું તો પણ એટલું જ આવે. મતલબ કે નિવારક અનિવારકમાં ફરક નહીં પડે, પણ વર્ગ લંબાઈ ઓછી વધારે તમે લેશો તો કદાચ ફરક પડશે. तो बस आज ना लेक्चर में एटलू ज विद्यार्थी मित्रों. मिलते हैं छोटे से ब्रेक के बाद. गुड बाय, हैव अ नाइस डे, थैंक यू.